નર્મદાના એક મંદિરમાંથી વન વિભાગને એક ફોન આવે છે અને વન વિભાગ દોડતું થાય છે। જ્યારે વન વિભાગની ટીમ આ મંદિરના મહંતના રૂમમાં જાય છે ત્યારે વન વિભાગની આંખો પણ ચાર થઈ જાય છે। સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના મહંત જેમનું તાજેતરમાં જ અવસાન થયું છે તેમના રૂમમાંથી શું મળ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિર અત્યારે ભારે ચર્ચામાં આવ્યું છે, કારણ કે મંદિરના જૂના મકાનમાંથી વાઘના નખ અને ચામડા મળી આવે છે અને જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ગુજરાતમાં આ પહેલીવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળી આવ્યા હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે અને મંદિરના ટ્રસ્ટી દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી કે મંદિરના એક જૂના મકાનમાં શંકાસ્પદ વસ્તુઓ પડી છે અને આ માહિતી મળતા જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશ સોની અને તેમની ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચે છે અને તપાસ દરમિયાન વન વિભાગની ટીમ પણ ચોંકી જાય છે, કારણ કે સર્ચ ઓપરેશનમાં એક બે નહીં પરંતુ 37 આખા વાઘના ચામડા મળી આવે છે। 4 ચામડાના ટુકડા, 133 જેટલા વાઘના નખ મળી આવે છે અને હાલ આજે સમગ્ર મામલો જે સામે આવ્યો છે તેને લઈને શું કહી રહ્યા છે વન વિભાગના અધિકારી તેમને પણ સાંભળીએ। રાજપીપળાથી નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાંના ટ્રસ્ટી દ્વારા ત્યાં રિનોવેશનનું ને બધું કામ ચાલે છે। તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું, એમને અમને જાણ કરી। અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા, ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્ય પ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે। તો એવી શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાજપીપળા રેન્જ ઓફિસર લાવ્યા, તેને અમે ખરાઈ કરી, કેટલું છે જથ્થો છે એમાં 37 જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા, એમ મળીને 40થી વધુ ચામડા જે દેખાઈ આવેલા છે, જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે પણ એને ખરેખર સ્વેના છે એની માટે અમે FSLમાં મોકલવાના છે। એની સાથે સાથે 133 જેવા નખ પણ મળ્યા છે, એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છે। આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ ગુનો દાખલ કરે છે અને સરકારશ્રીને જાહેર કરી છે। આ ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ। સર, કેટલા વર્ષ જૂના હોય એવું લાગી રહ્યું છે? એવું એનું પરથી ખ્યાલ નહીં આવે પણ બહુ જૂના હોય એવું, કારણ કે જર્જરિત પણ થઈ ગયા છે ઘણા ચામડા, તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે। તો વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે FSLમાંથી વધુ નિર્ણય સારો છે। ક્યાં હતા અને કયા પરિસ્થિતિમાં તમને વસ્તુ મળી છે? એ ચામડા એ જે મહારાજ રહેતા હતા એ મહારાજના જે રહેઠાણ હતું એ પણ મકાન પણ 90 વર્ષ અંદાજ એવું કહેવામાં આવે છે કે 90 વર્ષ જૂનું મકાન હતું। એમાં ઉપરના ફ્લોર ઉપર હતા અને એક પેટી હતી પતળાની, પેટીની અંદર બધા એકની ઉપર એક કરીને થપ્પી વાળીને મૂકેલા હતા। ખાસ કરીને ગુજરાતમાં વાઘ તો લુપ્ત થઈ રહ્યા છે, તો આ તસ્કરી હોઈ શકે ને કંઈ જૂનું છે કે શું? જી જરૂર, તસ્કરી હોઈ શકે, બહુ જૂનું છે। મહારાજની ઉંમર પણ 1926માં એમનો જન્મ હતો, તો 95 વર્ષે એમની ડેથ થઈ હતી અને એ જ્યાં રહેતા હતા ત્યાંથી મળ્યું છે, એટલે ઘણું જૂનું છે એવું કહી શકાય। તો એની પરથી ખ્યાલ આવે કે આ કેટલું જૂનું છે અને એની પરથી નિર્ણય લઈ શકાય। સર, જે પેટી છે એની અંદર પેપરના ટુકડા છે એ પણ 93 કે એવું કંઈક ઉપર વંચાયું છે, તો જે પેટી મળી એકદમ જર્જરિત થઈ ગઈ હતી અને બહુ ખવાઈ ગઈ હતી, એની અંદર અમે ચામડા કાઢ્યા ત્યારે અંદરથી 1992-1993ની સાલના ન્યૂઝપેપર મળ્યા, તો એની પરથી એવું અમે થોડો અંદાજ મારી શકીએ કે આ ચામડા 33 વર્ષ જે આજની 2025-26 સુધી ગણીએ તો 33 વર્ષ સુધી તો મહારાજ પાસે કે એ પેટીમાં હતા એવું માની શકીએ। મહારાજ આજે ગુજરી ગયા અને 5 મહિના થઈ ગયા છે, હવે જો સાબિત થાય FSLમાં કે વાઘનું જ ચામડું છે અને વાઘના જ નખ છે, તો આપણે કઈ રીતે ગુનો દાખલ કરીશું એનું? હા, તો એમનું નામજોગ અને એમના સાથે કોણ કોણ જોડાયેલા હતા, એમના રહેઠાણ ક્યાં હતા, એ કોની સાથે સંકળાયેલા હતા, એ બધી તપાસ હાલ ચાલુ છે અને એમાં વધારે ઊંડાણપૂર્વક
નિર્ણય લેવાનો. વન વિભાગની પ્રાથમિક તપાસ મુજબ આ ચામડા અને નખ આશરે 35 વર્ષથી વધુ સમયથી આ જગ્યા પર હોવાનું અનુમાન છે. જો કે આ વસ્તુઓ અસલી છે કે નકલી તેની ખાતરી કરવા માટે વન વિભાગે નમૂનાઓ લઈ અને FSLમાં મોકલી આપ્યા છે અને જે રૂમમાંથી આ વસ્તુઓ મળી આવી છે તે મંદિરમાં રહેતા મહારાજનો રૂમ હતો, જે મૂળ મધ્યપ્રદેશના હોવાનું કહેવાય છે અને તેમનું ગત 7 જુલાઈ 2025ના રોજ નિધન થયું હતું અને આ તમામ વાઘના નખ અને ચામડા તે જ રૂમમાંથી મળી આવ્યા છે. જ્યારે મહારાજ રહેતા હતા આ રૂમમાં તે દરમિયાન આ વસ્તુઓ છે ત્યાં રાખવામાં આવી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. વન વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે નિધન પહેલાં મહારાજ કોના કોના સંપર્કમાં હતા અને આટલો મોટો જથ્થો અહીંયા ક્યાંથી આવ્યો, કોના દ્વારા લાવવામાં આવ્યો હતો અને આ જે જથ્થો મળી આવ્યો છે તેને લઈને આંતરરાજ્ય તસ્કરીનું કોઈ નેટવર્ક છે કે કેમ તે દિશામાં પણ હાલ વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.